મિત્રો આ છે ભગવાન શિવનું મંદિર, આ છે સંતોષી માતાજીનું મંદિર અને આ છે શીતળા માતાજીનું મંદિર. આ ત્રણેય મંદિર 60 વર્ષ જૂનું મંદિર છે એવું અહીંના પૂજારીજી કેવું થાય છે. અને આ મંદિર છે 100 વર્ષ હનુમાનજીનું મંદિર, બરાબર. અને તન છે ને સમાધિસ્થ ગુરુ છે, યાની કે આ મંદિરને પૂજા કરતાં કરતાં દેવ થઈ ગયા. આ તન સમાધિ છે, 1 2 ને 3. અને આ હનુમાનજીનું મંદિર 100 વર્ષ. હવે મારે તમને બતાવવું છે, બરાબર, કે અહીંયા અમે ગઈકાલે રાત્રે 8 ને 7 આવ્યા હતા, બરાબર. અને અહીંયા અમે તમને બતાવવામાં આવ્યું હતું કે અંધારામાં સિમેન્ટ રેતીના માલ નાખવામાં આવે છે, યાની કે સ્લેબ ભરવાનો નીચેનો માલ આવે ને એ ભરવામાં આવે છે. વારે વારે ફેરે અમે કહીએ છીએ કે આ ગટરના પાણી કાઢો, ગટરના પાણી કાઢો. આ ગટરના પાણીથી કોઈ દી સ્લેબ માલ જામે નહીં, અને આ સ્લેબ માલ જામ્યા વગર કોઈ દી માલ મજબૂત બને નહીં. અમારો કહેવાનો મિનિંગ એ છે કે ચીફ ઓફિસરને વારે વારે ફેરે રિક્વેસ્ટ કરતા, અત્યારે રૂબરૂ મળતા એમ કહે છે કે ઓફિસમાં સાહેબ નથી. આમાં અમારે શું કરવાનું? આ જોઈ લ્યો મિત્રો, અમે તમને ગઈકાલે રાત્રે 8 ને 7 બતાવ્યું હતું. આ નજીક છે, બરાબર. અને એક્ઝેક્ટ રેલવે સ્ટેશનના તેલી નદીના પુલની પાછળ અહીંયા હનુમાનજીનું મંદિર આગળવાળી જગ્યા, બરાબર. હવે આમાં તમે જોઈ લ્યો, અમે તમને કહેતા હતા ને, આ જોઈ લ્યો. આમાં તમને આમાં લાગે છે કે આમાં જામ છે. આ ગમે એમ કરી લગર વગર બનાવી અને ભ્રષ્ટાચારી ખુલ્લે આમ થાય છે. અને આમાં ચીફ ઓફિસરના મળતિયાઓ અથવા લખતા વરખતાઓને કામ સોંપી અને દઈ દેતા હોય એવું લાગે છે. અને કાલે વારે વારે ફેરે ફોન કરવાનો પ્રયત્ન કર્યો, ફોન જ ના લાગ્યો, ફોન જ ઉપાડ્યો નહીં. આ જોઈ લ્યો, આમાં તમને દેખાય છે કે આમાં માલ જામશે. આ લોખંડ પાથરેલું, આમાં તમે વિચાર કરો, આ ગંદકી ગટરવાળા પાણીમાં આમાં જામશે ખરો? આ દેખાય છે મિત્રો? આમાં અમે કોઈ મજૂરોને નથી કંઈ કહેવા માગતા. જેની જે જવાબદારી આવે છે એ જવાબદારી નિભાવતા નથી. મજૂરો તો એની જગ્યાએ અમે મજૂર હોય તો અમને તો માલિક જેમ કહે ને એમ કરવાનું થાય. પણ આ રોડ કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર કે જે કોઈ પણ જવાબદાર છે એના ઉપર પગલાં લેવાના થાય. આ મજૂરો તો બિચારા નિર્દોષ છે, એને કંઈ આપણે દોષને પોટલો ના ઢોરી શકાય. જે જવાબદાર છે એના ઉપર લ્યો. હલ્યો, આ તમને માલ દેખાડી. આમાં અમારો ગણતરી એ છે કે આવનાર દિવસો હજારો માણસો અહીંથી નીકળશે તો એની જવાબદારી કોની? જે કોઈ પણ જવાબદારી હોય એ નિભાવે, બરાબર. નહીંતર આવનાર સમય કોર્ટ કચેરીમાં પગલાં લેવામાં આવશે. આ જોઈ લ્યો, આમાં તમારે માલ જામે એવું દેખાય છે. આ બધું પાણી જોઈ લ્યો દોસ્તો. અમે તમારા આગળ સોશિયલ મીડિયાનો દુરુપયોગ નહીં, સદુપયોગ કરી અમે તમને આ બધી માહિતી અમારા જીવ જોખમે કરી છે, બરાબર. અને આમાં અમારે કોઈ યારે કંઈ દુશ્મની નથી. પણ અગાઉના સમયમાં, પૂર્વ સમયમાં જે રીતે બ્રિજ પુલ ને બધા તૂટી ગયા હતા, બરાબર, એવી રીતે ના બને ઘટના, એના કારણે અમે તમને આ બધી વસ્તુ બતાવી છે. આ જોયું કેટલું ગટરનું પાણી અંદર ભરેલું છે. જય હિન્દ, જય ભારતીય સંવિધાન. હવે આ વિડીયો તમને વધુમાં વધુ યોગ્ય લાગે અહીંયા શેર કરજો અથવા ઈમેલ કરજો, વોટ્સઅપ કરજો આપને લગતી કચેરીઓમાં. જય હિન્દ, જય ભારત.